એક નવી સ્ટોરીની શરૂઆત કરી। આ એક નાના શહેરની વાર્તા છે જ્યાં બે લોકો વચ્ચેની મિત્રતાની જૂની વાર્તા છે। વિક્રમ અને અમિત આ બંને હંમેશા સાથે હતા, જેમ કે બે મિત્રો એક પરફેક્ટ જોડી છે। તેમની મિત્રતામાં પ્રામાણિકતા અને સાથની લાગણી હતી। એક દિવસ વિક્રમના જીવનમાં એક અપ્રિય પરિવર્તન આવ્યું। તેની નજર તેના મિત્ર અમિતની પત્ની અનુષા પર પડી। અનુષા એક સુંદર અને સાહસિક મહિલા હતી, જેની સ્મિત અને આંખો એક અલગ જ વાર્તા કહે છે। વિક્રમ માટે એ માત્ર એક મિત્રની પત્ની જ ન હતી, પણ તેના માટે એક નવું આકર્ષણ અને રહસ્યમય સપનાનું દ્વાર પણ હતું। શરૂઆતમાં તે આત્માની અંદરથી માત્ર એક નાનકડી ચીસો હતી, પરંતુ ધીમે ધીમે તે વિક્રમની આદત બની ગઈ। તેનું મન અનુષાના પ્રેમમાં મગ્ન હતું, પણ તેની આ લાગણી માત્ર તેની અંદર જ રહી ગઈ। અનુષા પણ આ નવી રુચિ પ્રત્યે સંવેદનશીલ હતી, અને તેણે વિક્રમ સાથે તેના વિચારો અને લાગણીઓ શેર કરવાનું શરૂ કર્યું। તેમની વાતચીત શરૂ થઈ જતી અને પછી ધીમે ધીમે તેઓ એકબીજાના વિચારોમાં ખોવાઈ જતા। વિક્રમને તેના મિત્ર સાથેના આ નવા સંબંધમાં તેના વિચારોને બાંધવાની જરૂર નથી લાગતી, પરંતુ આ સત્ય અમિતની આંખોમાં આવતા જ તેની મિત્રતાની દુનિયામાં તોફાન આવી ગયું। અમિત પહેલેથી જ શંકાસ્પદ હતો, પરંતુ જ્યારે તેણે તેની પત્ની અને મિત્રને એકસાથે જોયા ત્યારે તેનું હૃદય એક ધબકારા છોડી ગયું। તેના માટે આ અચાનક વાસ્તવિકતા એક મોટો ફટકો હતો, જેણે તેની મિત્રતાને કલંકિત કરી। સત્ય બહાર આવ્યું અને મિત્રો વચ્ચેની આ લવ સ્ટોરીમાં તિરાડ દેખાવા લાગી। વિક્રમને તેના કૃત્યનો પસ્તાવો થવા લાગે છે અને અમિતને તેની પત્નીના વિશ્વાસઘાતનું દુઃખ સહન કરવું પડે છે। આ વાર્તા પ્રેમ, વિશ્વાસઘાત અને મિત્રતા વિશે અનોખો પાઠ ધરાવે છે। શું આ અફેર પછી પણ વિક્રમ અને અમિતની મિત્રતા ટકી શકશે, કે આ સત્યે તેમની મિત્રતા કાયમ માટે તોડી નાખી? સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો। ધન્યવાદ।